દૈનિક જીવનમાં માણસ તણાવમાં રહે છે, ચિંતામાં રહે છે, ટેન્શનમાં રહે છે. બીજી વસ્તુ એને થાક લાગે છે. તો આ બે વસ્તુનો એક ઉપાય એવો છે જેને યોગ નિંદ્રા કહેવામાં આવે છે. યોગ નિંદ્રાથી શરીરનો થાકલો દૂર થાય છે, ઓછો થાય છે અને મગજનું ટેન્શન, ચિંતાઓ વગેરે દૂર થાય છે. આ બે કારણોથી ડાયાબિટીસ, બીપી અને એવા બીજા ઘણા બધા રોગો થાય છે. શું કરવામાં આવે? જ્યારે પણ થાકલો લાગે, બહુ ચિંતા જેવું લાગે ત્યારે, અથવા એકાંત મળતા જ નીચે કોઈ ચાદરી અથવા તો આસન પટ્ટો પાથરીને ઊંઘવામાં આવે. શરીરના દરેક અંગ ઢીલા કરતા જવું. પગના અંગૂઠાથી પાવલા, પીંડીઓ, ઢીંચણથી સાથળ સુધી, પેટનો ભાગ, છાતીનો ભાગ, માથાનો ભાગ, અને એમાં શક્તિનો સંચાર થઈ રહ્યો છે, આરામ મળી રહ્યો છે, તણાવ ઘટી રહ્યો છે. એવી 2-4 આવર્તનો ભાવના કરવાથી, ધીરે ધીરે શ્વાસ લેવાથી અને ટેન્શન મુક્ત બનવા માટે ઈશ્વરનો આશરો, ઈશ્વરે જ આપણને આ ધરતી પર મોકલ્યા છે. ઈશ્વર જ આપણને સાચવે છે, ઈશ્વર જ આપણને મદદ કરે છે, ઈશ્વર જ આપણને દોરે છે. માની લો કે આપણું બાળક, એ છોકરી હોય કે છોકરો, પ્રવાસમાં જાય ત્યારે આપણે એને સંભાળ રાખતા હોય છે, એની સગવડ માટે પૈસા આપ્યા હોય છે, બીજાને ભલામણો કરી હોય છે. એવી રીતે જીવનમાં ભગવાન જ્યારે આપણને મોકલે ત્યારે ભગવાને બધી ગોઠવણ કરેલી છે. હાર અને જીત ભગવાનના હાથમાં છે. આપણે ફક્ત પ્રયત્નો ઉપર આધારિત રહેવાનું છે કે આપણા તરફથી કેટલા પ્રયત્નો કરવામાં આવ્યા. જે પ્રશ્ન, જે ચિંતા છે એને ઉકેલવા માટે, એને સોલ્વ કરવા માટે કેટલું મથ્યા અને કેટલું મથી શકાય, એની સફળતા માટે ભગવાનને પ્રાર્થના કરીએ અને ભગવાનને બધું સોંપી દઈએ. તો આ યોગ નિંદ્રા 5 મિનિટની અને 5 મિનિટ 2 મિનિટની પ્રાર્થના એ આપણા થાકલાને અને ટેન્શનને મટાડી શકે છે. સિકંદર આખી દુનિયા જીતવા નીકળ્યો ત્યારે એને રાત દિવસ સૈનિકોની દેખભાળ, વ્યૂહરચનાઓ બધું જોવું પડતું. તો એ ચાલો ઘોડા ઉપર ઝપકી ખાઈ લેતો. આ 2 મિનિટની ઝપકી એને 6 કલાકની ઊંઘની પૂર્તિ કરી દેતી. અને એ રીતે એ એક જાતની યોગ નિંદ્રા દ્વારા પોતાના શરીરને તરોતાજા રાખતો. આપણા વ્યસ્ત જીવનમાંથી યોગ નિંદ્રા માટે થોડો સમય કાઢીને આપણે આપણા મન અને શરીરને સ્વસ્થ રાખી શકીએ છીએ. ઓટો સજેશન પદ્ધતિ આમાં કામ કરે છે, એમાં શક્તિ પૂરાય છે અને આપણે થાકલા અને ટેન્શનમાંથી બચી શકીએ છીએ. ચંદન વાલમિયા પાટણના. જય ગુરુદેવ, જય માતાજી.